નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા નવાગંજ ખાતે ખેડૂતો માટે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક પીઆઈ કે.એસ. બિહોલા તેમજ માર્કેટયાર્ડનો સ્ટાફ હાજર રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ટ્રેક્ટર, છકડા રિક્ષા સહિત વિવિધ વાહનો પર રેડિયમ પટ્ટી લગાવી વાહન ચાલકોને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે રેડિયમ પટ્ટી લગાવવાથી રાત્રિના સમયે વાહન આગળ અને પાછળથી સ્પષ્ટ દેખાય છે, જેના કારણે અકસ્માતની સંભાવના ઘટે છે. જિલ્લા ટ્રાફિક પીઆઈ કે.એચ. બિહોલાએ ખેડૂતોને સમજાવ્યું હતું કે જેમ લોકો પોતાના વાહનો પર પ્રિય વ્યક્તિ અથવા દેવી દેવતાના ફોટા લગાવે છે, તેવી જ રીતે સુરક્ષા માટે રેડિયમ પટ્ટી લગાવવી પણ અત્યંત જરૂરી છે. કાર્યક્રમ દરમિયાન વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને માર્ગ સુરક્ષા પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરવામાં આવી હતી. ટ્રાફિક સુરક્ષાના ભાગરૂપે આજરોજ જિલ્લા ટ્રાફિક શાખા બનાસકાંઠા દ્વારા જે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ છે એમના અગ્રણીઓની ઉપસ્થિતિની અંદર જે બજારની અંદર સાધનો આવતા હોય છે એ સાધનો ખેડૂતોના હોય છે મોટા ભાગે, અને એના ઉપર રિફ્લેક્ટર પટ્ટા નિઃશુલ્ક લગાવવાની અને એ રિફ્લેક્ટર લગાવવાથી શું ફાયદા થાય છે તે અંગેની તેમને સમજ આપવામાં આવી છે. અને અન્ય લોકો પણ આનાથી પ્રેરણા મેળવે અને પોતાના સાધનો ઉપર જરૂરી રિફ્લેક્ટર વાહનની ચારે બાજુ લગાવે એવો શુભ સંદેશ મળે એટલા માટે એક આ કાર્યક્રમનું જાગૃતિ ફેલાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. અને એમાં જે તમામ જે છે અહીંયા આગળ ડ્રાઈવર મિત્રોએ સહકાર આપેલો છે, તેમજ એપીએમસીના જે અગ્રણીઓ છે એમણે પણ ખૂબ સહકાર આપ્યો છે. તમામનો ખૂબ આભાર છે અને તમામને જે છે આનું ચુસ્તપણે પાલન કરો અને લોકોનો જીવ બચાવવામાં મદદરૂપ થાવ એવી અપીલ કરવામાં આવે છે. થેન્ક યુ. જય હિન્દ. જય